ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याधिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। अर्जुन उवाच सन्न्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुम् त्यागस्य च ऋषिकेश पृथक् केशिनिषूदन। श्रीभगवानुवाच काम्यानां कर्मणां न्यासं सन्न्यासं कवयो विदुः सर्वकर्मफलत्यागं प्राहुस्त्यागं विचक्षणाः। त्याज्यं दोषवदित्येके कर्म प्राहुर्मनीषिणः यज्ञदानतपः कर्म न त्याज्यमिति चापरे। અત્યાર સુધીના ઉપદેશમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ અનેક વખત ત્યાગ અને સંન્યાસ શબ્દનો પ્રયોગ કરેલો છે અને એટલા માટે અર્જુનને હજુ પણ એના વિશે સ્પષ્ટ અર્થ જાણવાની ઈચ્છા થયેલી છે। ભગવાને આગળ અનેક વખત કહેલું છે ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः सर्वकर्मफलत्यागः ततः कुरु यतात्मवान् સંન્યાસયોગયુક્તાત્મા। તો આવા અનેક જગ્યાએ ભગવાને શબ્દ પ્રયોગ કર્યા છે સંન્યાસ અને ત્યાગ। તો અર્જુન હજુ એક વખત બહુ જ સ્પષ્ટતાપૂર્વક સમજી લેવા માગે છે કે સંન્યાસ એ શું છે અને ત્યાગ એટલે શું છે, ભગવાન એ શબ્દોથી શું કહેવા માગે છે। તો એના અનુસંધાનમાં ભગવાન ઉત્તર આપતા કહેશે કામ્યાનામ કર્મણામ ન્યાસઃ સંન્યાસઃ।
કામ્ય કર્મનો ત્યાગ અને સંન્યાસ કહેવામાં આવે છે. અને સર્વ કર્મ ફલ ત્યાગ ત્યાગમ પ્રાહુ વિચક્ષણાઃ. સર્વ કર્મ ફળનો ત્યાગ એને ત્યાગ શબ્દથી કહેશે અને કામ્ય કર્મના ત્યાગને સંન્યાસ શબ્દથી કહેવામાં આવે છે. અને સાથે સાથે ત્રીજા શ્લોકમાં ભગવાને અન્ય મતને પણ દર્શાવ્યા. ત્યાજ્યમ દોષવત ઇતિ એકે મનીષિણઃ પ્રાહુઃ. કેટલાક વિચારવાન મનુષ્યો કહેશે કે બધા કર્મ જે છે એ ત્યાગવા યોગ્ય છે. શા માટે? દોષવત, કારણ કે એ દોષથી યુક્ત છે. અથવા એનો બીજો અર્થ થાય છે કે જેવી રીતે કોઈ પણ દોષ ત્યાગ કરવા યોગ્ય છે એવી જ રીતે કર્મ સ્વયં દોષરૂપ હોવાથી એ પણ ત્યાગ કરવા યોગ્ય છે. તો આ રીતે એક મત કહે છે અને બીજા લોકો કહેશે યજ્ઞ દાન તપઃ કર્મ ન ત્યાજ્યમ ઇતિ ચ અપરે. આ જે 3 કર્મ જે છે યજ્ઞ, દાન અને તપ એ ત્યાગ કરવા જોઈએ નહીં. સમસ્ત ગીતાજીનું અવલોકન કરીએ તો આપણને એ પ્રમાણે ખ્યાલ આવે છે કે મોટે ભાગે ભગવાને જ્યારે પણ ત્યાગની વાત કરેલી છે તો એ કર્મમાં આસક્તિ અને કર્મ ફળના સંગની ત્યાગ ભગવાને એ ત્યાગની વાત કરેલી છે. અને એના અનુસંધાનમાં જ ભગવાન અહીંયા પણ વાત કરવાના છે. તો અન્ય મતને દર્શાવી અને ભગવાન સ્વયંનો મત શું છે એને આગળ ચોથા શ્લોકમાં ભગવાન કહેશે. નિશ્ચયં શૃણુ મે તત્ર ત્યાગે ભરત સત્તમા ત્યાગો હિ પુરુષ વ્યાઘ્ર ત્રિવિધ સંપ્રકીર્તિતઃ. હે ભરત સત્તમ, હે ભરત કુળમાં શ્રેષ્ઠ એવા અર્જુન, તત્ર ત્યાગે એ ત્યાગના સંદર્ભમાં મેં નિશ્ચયમ શૃણુ મારા નિશ્ચયને તું સાંભળ. ત્યાગો હિ પુરુષ વ્યાઘ્ર ત્રિવિધ સંપ્રકીર્તિતઃ. હે પુરુષ વ્યાઘ્ર, હે પુરુષોમાં શેર સમાન, સિંહ સમાન કે વાઘ સમાન બહાદુર હે અર્જુન, આ ત્યાગ જે છે એ 3 પ્રકારે કહેવામાં આવેલો છે. ભગવાન અહીંયા ત્યાગ અને સંન્યાસ બંનેને એક કરીને ત્યાગ શબ્દ જ વાપરે છે. ભગવાન કૃષ્ણની આપણે જોઈએ છીએ કે આ જ તકલીફ છે, સીધે સીધું ક્યારેય કહેતા નથી. બિચારો અર્જુન છેલ્લે સુધી પ્રાર્થના કરી કરીને થાક્યો તો પણ હજુ સ્પષ્ટ ભગવાન કહેતા નથી. તો ભગવાન સાધકને વિચાર તો કરવા માટે આ પ્રમાણે પ્રતિપાદન કરે છે. ભગવાને અહીંયા સંન્યાસ અને ત્યાગ બંનેને એક કરી દીધા. શા માટે? કારણ કે જે સંન્યાસ શબ્દનો અર્થ છે અને જે ત્યાગ શબ્દનો અર્થ છે એ બંનેમાં ત્યાગ સમાન રૂપે સમાયેલો છે. કર્મનો ત્યાગ હોય કે કર્મફળનો ત્યાગ હોય, બંનેમાં સમાન શું છે? ત્યાગ એ સમાન છે. અને માટે ભગવાન અહીંયા બંનેને એક ત્યાગ શબ્દથી જ સામે રાખી અને વાત કરે છે. એટલું જ નહીં, ભગવાન કહેશે કે એના સંદર્ભમાં જે મારો નિશ્ચય જે છે એ ત્વમ શૃણુ, તું સાંભળ. ભગવાન અર્જુનને કહેશે કે સાંભળ. અર્જુને તો પ્રશ્ન પૂછ્યો જ છે અને બરાબર સાંભળી જ રહેલા છે, છતાં પણ ભગવાન અર્જુનને કહેશે કે સાંભળ, કારણ કે ભગવાન પણ જાણે છે કે હવે પછી મારા મુખેથી આ વાતો અર્જુનને સાંભળવા મળવાની નથી. આ છેલ્લું છે
અને અર્જુન પણ જાણે જ છે, એટલે તો એણે છેલ્લે પૂછી લીધું ફરી પાછું. તો ભગવાન અર્જુનને પૂરી એકાગ્રતાથી સાંભળી લેવા માટે કહે છે કે હવે પછી ફરી પાછી આ વાતો થવાની નથી, માટે અર્જુન તું બરાબર સાંભળી લે. મારો નિશ્ચય શું છે એને તું બરાબર સાંભળી લે, કારણ કે આના ઉપર જ તારા ભવિષ્યના જીવનનો આધાર છે. તું કઈ પ્રકારની જીવન પ્રણાલી અપનાવીશ અથવા તો તું જ્યાં છે ત્યાં તારે શું કરવાનું છે એનો આધાર મારા આ નિશ્ચય પર છે. અને માટે ધ્યાન દઈને બરાબર તું સાંભળી લે. હે ભરત સત્તમ શૃણુ. અને ભગવાન કહે છે કે મારી દ્રષ્ટિએ આ ત્યાગ જે છે એ 3 પ્રકારનો છે. અહીંયા પણ આપણે થોડો વિચાર કરીએ તો ભગવાન જ્યારે આ ત્યાગની વાત કરે છે ત્યારે પણ મોટે ભાગે ભગવાન કર્મફળ ત્યાગને સામે રાખવાના છે. એટલા માટે જ સાત્વિક, રાજસિક, તામસિક આ બધા વિભાગ બતાવવાના છે. કર્મ સંન્યાસમાં પણ એને લગાવી શકાય, પરંતુ ભગવાન જ્યારે અહીંયા વાત કરે છે તો પ્રાધાન્યપણે કર્મફળ ત્યાગને સામે રાખીને વાત કરવાના છે. આમ પણ આપણા શાસ્ત્રોમાં સીધું કર્મ ત્યાગનું વિધાન ક્યાંય પણ જોવામાં આવતું નથી. માત્ર એક ઉપનિષદમાં કહેવામાં આવે છે કે જ્યારે વૈરાગ્ય પ્રાપ્ત થાય ત્યારે પ્રવ્રજેત, ત્યારે એ સંન્યાસ ધારણ કરે, નીકળી પડે. યદહ વિરજેત તદહ પ્રવ્રજેત. જે દિવસે વૈરાગ્ય પ્રાપ્ત થાય એ દિવસે એ નીકળી પડે, પ્રવ્રજ્યા કરે, સંન્યાસ ધારણ કરી અને એ આગળ વધે. તો ત્યાં પણ સીધું વિધાન તો કરવામાં આવેલું નથી. તો શાસ્ત્રમાં ક્યાંય પણ કર્મ ત્યાગને માટે સીધું વિધાન નથી. શા માટે એવું છે? કારણ કે વિધાન કરે તો સંભવ છે કે સાધક અપરિપક્વ અવસ્થામાં પણ છોડીને નીકળી જાય. પરંતુ શાસ્ત્ર અને પરમાત્મા જાણે છે કે કર્મનું મુખ્ય પ્રયોજન છે મનુષ્યને સંન્યાસ માટે, જ્ઞાન માટે અધિકારી બનાવવો. અને એટલા માટે જ્યારે એ અધિકારી બની જશે તો કર્મ તો આપોઆપ જ છૂટી જશે. એના માટે પછી વિધાન કરવાની આવશ્યકતા નહીં રહે. અપરિપક્વ અવસ્થામાં છોડી દે તો કર્મનું વિધાન કરવું પડે, પરંતુ સહજ રીતે જ્યારે કર્મ છૂટી જ જવાના છે તો પછી એનું વિધાન કરવાની કોઈ આવશ્યકતા નથી. પરમ વૈરાગ્ય પ્રાપ્ત થાય તો એ વિરક્તિના પરિપાકે જે વિવિધિષુ જે છે એને સ્પષ્ટ સમજાઈ ગયેલું હોય છે કે મારે જે જોઈએ છે એ કર્મ આપી શકશે નહીં, કર્મમાં એ સામર્થ્ય નથી, અને એટલા માટે એ આપોઆપ જ એ કર્મના શરણે નહીં જાય. કર્મ એનાથી છૂટી જશે, આપોઆપ જ કર્મ એના ખરી પડશે. અને એટલા માટે કર્મ ત્યાગનું વિધાન શાસ્ત્રમાં ક્યાંય પણ કરવામાં આવેલું નથી. માટે ભગવાન પણ જ્યારે અહીંયા આગળ વાત કરવાના છે તો મુખ્યતયા કર્મફલ ત્યાગને સામે રાખીને વાત કરશે. જરૂર ભગવાન જે કહેશે એને ક્યાંક કર્મ સંન્યાસમાં પણ લગાવી શકાય, પણ મુખ્યતયા કર્મફલ ત્યાગ ભગવાનની દ્રષ્ટિમાં છે. એનો અર્થ આ જે કંઈ પણ વિધાન ભગવાન કરવાના છે એ મોટે ભાગે ગૃહસ્થને સામે રાખીને ભગવાન વિધાન કરે છે. તો ગૃહસ્થાશ્રમમાં રહીને પણ જે વ્યક્તિના અંતરમાં મુમુક્ષા જાગૃત થયેલી છે, જેના અંતરમાં વૈરાગ્ય પ્રગટ થયેલો છે, એવી વ્યક્તિને માટે ભગવાન અહીંયા વિધાન કરે છે. તો ભગવાને જે આગળ કહ્યું નિશ્ચયમ શૃણુ મે તત્ર, એ ત્યાગના સંદર્ભમાં તું મારો નિશ્ચય સાંભળ. શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ એ બાબતમાં ભગવાન અહીંયા વાત કરવાના છે. જરૂર ભગવાનની દ્રષ્ટિમાં કર્મ અને કર્મ ત્યાગ, કર્મફલ ત્યાગ અને કર્મ ત્યાગ બંને સાધકને મોક્ષના તરફ જ લઈ જનારા છે. છતાં પણ દરેક વ્યક્તિ સંન્યાસની અધિકારી હોતી નથી, અને જ્ઞાનને માટે સંન્યાસ કોઈ અનિવાર્ય વસ્તુ પણ નથી. અનિવાર્ય છે સાધન ચતુષ્ટય સંપત્તિ.
અને એ સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત કરાવવામાં કર્મફળ ત્યાગ જે છે એ ઉપયોગી બને છે. માટે એના થકી પણ પરંપરાયા મોક્ષ સુધી પહોંચી શકાય છે જ્ઞાન દ્વારા. અને મોક્ષરૂપી સાધ્યને સામે રાખીએ તો સંન્યાસ જીવન એ ઘણું બધું અનુકૂળ જીવન છે એ લક્ષ્યને માટે, પરંતુ અનુકૂળ હોવા છતાં પણ એ એટલું સરળ નથી. અનુકૂળ છે પરંતુ ઘણી મહાન માનસિક પરિપક્વતાની અપેક્ષા રાખે છે. અને એના વગર જો સંન્યાસ કે કર્મ ત્યાગ ધારણ કરી લેવામાં આવે તો બંને બાજુથી સાધકનું પતન થાય છે. માટે ભગવાન હંમેશા સલામત માર્ગ બતાવે છે. તો આગળ પણ ભગવાન કહી ચૂકેલા છે કે ક્લેશો દિકતરસ તેષામ, એમને ક્લેશ વધારે જો અધિકારીત્વ ન હોય અને નિર્ગુણ બ્રહ્મમાં લાગી જાય, કર્મ ત્યાગ કરી દે તો એના માટે એ દુઃખદાયક બની રહેશે. માટે ભગવાન હંમેશા સર્વજન સામે રાખી અને એક સામાન્ય પથ, જે સલામત પથ જે છે એનું વિધાન હંમેશા કરતા હોય છે. તો અહીંયા પણ ભગવાન મોટે ભાગે એ પ્રમાણે જ વિધાન કરવાના છે. આમ પણ સ્વયં ગૃહસ્થી છે, અર્જુન પણ ગૃહસ્થી છે, તો બીજો ઉપદેશ શેનો આપે? એનો જ ઉપદેશ આપે કે ભાઈ તું ત્યાં જ્યાં છે ત્યાંથી તારે શું કરવાનું. એ જ વધારે મહત્વનો ઉપદેશ ભગવાન આપી રહેલા છે. તો પોતાનો મત જે છે એને ભગવાન આગળના શ્લોકમાં બતાવે છે કે ભગવાનનો મત શું છે. યજ્ઞ દાન તપ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તત યજ્ઞો દાનમ તપશ્ચૈવ પાવનાનિ મનીષિણામ. ભગવાનનો નિશ્ચય ભગવાન બતાવે છે. યજ્ઞ દાન તપ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તત. કારણ કે યજ્ઞ દાન અને તપ જે છે એ પાવનાની, એ બધા કર્મો પાવન કરનાર છે, શુદ્ધ કરનાર છે. મનીષિણામ, જે મુમુક્ષુ છે, વિચારવાન જે છે એને એ પવિત્ર કરનાર છે. એટલા માટે યજ્ઞ દાન અને તપ આટલા કર્મનો ત્યાગ ક્યારેય પણ કરવો જોઈએ નહીં. શાસ્ત્રમાં વિધાન છે ત્રયો ધર્મ સ્કંદાહ, ત્રણ આ ધર્મના આધાર સ્તંભ છે. યજ્ઞોધ્યયનમ દાનમિતિ, યજ્ઞ અધ્યયન અને દાન એ ત્રણને ધર્મના સ્કંદ સ્તંભ કહેવામાં આવેલા છે. યજ્ઞ દાન અને અધ્યયન. અધ્યયન શબ્દનો અર્થ ત્યાં થાય છે તપ. તો ભગવાન એ વૈદિક વિધાન જે છે, વૈદિક મત જે છે એને જ પોતાના મત તરીકે દર્શાવતા કહેશે કે આ ત્રણ કર્મ જે છે એ ક્યારેય છોડવા જોઈએ નહીં. અર્જુનના મનમાં સ્વાભાવિક જ પ્રશ્ન હશે કે પ્રભુ આપ ત્યાગ અને સંન્યાસ બંનેની વાત કરો છો અને આ બંને બાબતો એક ગૃહસ્થાશ્રમમાં રહીને કેવી રીતે સંભવ બને? તો ભગવાન એની વ્યવસ્થા અહીંયા બતાવે છે. ભગવાન કહેશે એક ગ્રસ્થ તરીકે પણ પોતાની સર્વ પ્રકારની ફરજ બજાવતા પણ શું ચાલુ રાખવું જોઈએ? યજ્ઞ દાન તપ આ ત્રણને નિરંતર ચાલુ રાખવા જોઈએ. યજ્ઞ શબ્દનો અર્થ આપણે બધા જાણીએ છીએ. દેવતોદ્દેશેન, દેવતાને ઉદ્દેશીને અગ્નિમાં કંઈક આહુતિ આપવી એને યજ્ઞ કહેવામાં આવે છે. અને એનો જીવનની સાથે મેળ બેસે એવો અર્થ છે કે યજ્ઞ એટલે કે જે
પોતાના અને પરના હિતનું કર્મ હોય. બહુજન સુખાય બહુજન હિતાય એવું કોઈક કર્મ એને યજ્ઞ શબ્દથી કહેવાય છે. તો માત્ર પોતાના સુખ શાંતિ સલામતી સ્વાર્થની સિદ્ધિને અર્થે થતું કર્મ નહીં, પરંતુ જે કર્મમાં બીજાનો પણ વિચાર કરવામાં આવે છે. માત્ર મને લાભ થાય એવું નહીં, પરંતુ બીજાને પણ લાભ થાય. બલકે ક્યારેક મને કંઈ લાભ ન હોય પણ બીજાને લાભ હોય તો પણ હું કરું તો એને યજ્ઞ કર્મ કહેવામાં આવે છે. અને સાથે સાથે યજ્ઞ શબ્દમાં દેવ પૂજા, દેવ ઉપાસના, જપ આ બધાનો પણ સમાવેશ કરી લેવાનો હોય. તો દેવતાને ઉદ્દેશીને કોઈક કર્મ જીવનમાં હંમેશા થવું જોઈએ. બહુજન ઉદ્દેશીને પણ કોઈ કર્મ થવું જોઈએ અને દેવતાને ઉદ્દેશીને પણ હંમેશા કોઈ કર્મ થવું જોઈએ. અને એ કર્મ છે પૂજા, પાઠ, પારાયણ, દેવ દર્શન. આ બધું પણ યજ્ઞમાં આવી જાય છે. અને આ કર્મ કરવાથી જીવનમાં લાભ શું મળે? મનુષ્ય લાભ તો હંમેશા પહેલાં વિચારવાનો જ છે. એટલા માટે ભગવાન જ્યારે કહે છે કે કર્મફળનો ત્યાગ કરીને કરો કે સ્વાર્થ છોડીને કરો, તો ત્યાં એટલું જ સમજવાનું કે બાહ્ય કોઈ ભૌતિક લાભને સામે રાખવામાં આવતો નથી. પણ જે સાધક જે છે જરૂર પોતાની આધ્યાત્મિક ઉન્નતિને તો સામે રાખશે. અને એટલા માટે અંતઃકરણને શુદ્ધ કરનાર, જ્ઞાનને માટે અધિકારીત્વ પ્રદાન કરનાર એવા કર્મ તો એ જરૂર કરતો રહેશે. તો દેવતાને ઉદ્દેશીને પૂજા, પાઠ, પારાયણ આદિ કર્મ જે છે એ બધા કર્મ અને એ જ વિરાટ સ્વરૂપે પરમાત્મા કે જે વિરાટ સ્વરૂપે જગતમાં બિરાજમાન છે એવા બીજા લોકો માટે પણ બહુજન હિતાય, બહુ પ્રાણીઓના હિતને માટે જે થાય એ પણ યજ્ઞ છે. અને આવા કર્મ કરવાથી લાભ શું? તો કે સર્વપ્રથમ તો લાભ થાય છે કે અંતરની વિશાળતા વધે છે. ઉપરાંત દેવતાનું અનુસંધાન થતું રહેતું હોવાના કારણે અંતરમાં અભિમાનનું ગલન થાય છે. મનુષ્ય હંમેશા કૃતજ્ઞ બની રહેશે, કોમળ બની રહેશે. આ બધું જ યજ્ઞ કર્મનું ફળ છે. તો બહુજન હિતાય કર્મ કરવું એનો અર્થ છે કે મનુષ્ય પોતાના સિવાય બીજા માટે વિચાર કરે છે અને એ જ એની વિશાળતાને, નમ્રતાને સૂચિત કરે છે. એ વિચારે કે મારા માટે બીજાએ ઘણું બધું કર્યું છે તો હું પણ બીજા માટે કંઈક કરી છૂટું. તો એક સાધક તરીકે ભગવાન કહેશે યજ્ઞરૂપી કર્મ હંમેશા થતું રહેવું જોઈએ. બીજું કર્મ ભગવાન કહેશે દાન. દાનનો અર્થ આપણે જાણીએ જ છીએ કે બીજાના માટે કંઈ એવી રીતે પ્રદાન કરવું કે જેના ઉપરથી હું મારી માલિકી હકને હટાવી લઉં. તો ધન આદિનું દાન બીજાને આપવું એનો અર્થ હું હવે એમાંથી મારા મમત્વને હટાવી લઉં છું. તો દાન કર્મનો લાભ છે કે એ મમત્વ નિવૃત્ત કરવામાં સહાયભૂત થાય છે. નહીં તો હંમેશા મારું 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 કરવાની જે ટેવ છે એ મમત્વમાંથી દાન જે છે એ મને છોડાવે છે. સ્વસ્વત્વની નિવૃત્તિ થાય છે. સ્વત્વ એટલે સ્વામિત્વ, માલિકી, એની નિવૃત્તિ થાય છે. અને એના પરિણામે પણ અહંકારનું ગલન થાય છે. કારણ કે મમત્વ જે છે એ મમત્વ અહંકારના આધારે જ આગળ વધે છે. એને હું જેટલું છોડું એટલે અંશે અહમ પણ શિથિલ થાય છે. તો એ દાન કર્મનો લાભ છે. ત્રીજું કર્મ છે તપ કર્મ. એ તપથી સાધકને લાભ થાય છે કે એ શરીર, ઇન્દ્રિય, મન ઉપર સંયમને પ્રાપ્ત કરે છે. અને એ સંયમ થકી એની બહિર્મુખતા ઓછી થાય, અંતર્મુખતા વધે અને એ જ અંતર્મુખતા એને ફરી આગળ જતા પોતાની સાધનામાં
ઈશ્વર ધ્યાન, આત્મ ધ્યાન, શ્રવણ, મનન આ બધામાં એને સહાયભૂત થાય છે. તો આ બધા જ મુમુક્ષુને મોક્ષ પ્રાપ્ત કરાવવામાં સહાયભૂત સાધનો છે. અને ભગવાન અહીંયા શબ્દ વાપરે છે કે આ બધા જ સાધન યજ્ઞ, દાન અને તપ જે છે એ પાવનાની. પરંતુ કોના માટે ભગવાને શબ્દ વાપર્યો છે? મનીષીણામ, મનીષીઓને માટે. એનો અર્થ સર્વને માટે નહીં, સર્વસામાન્ય ભગવાન નથી કહેતા, પરંતુ કોને માટે એ લાભદાયક છે કે છે મનીષીણામ. મનીષીણામ શબ્દનો અર્થ થાય છે કે જે મનન કરે છે, જે વિચાર કરે છે. સદસદ વિવેકવતામ, સત અસતનો જે વિવેક કરે છે, જીવનના લક્ષ્યને જેણે સમજેલું છે, જે વિચારપૂર્વક યજ્ઞ, દાન, કર્મ કરે છે. જો આ પ્રમાણેના વિચારપૂર્વક ન કરવામાં આવે તો એ જ યજ્ઞ, દાન અને તપ જે છે એ મનુષ્યના અહંકારને પુષ્ટ કરનાર બની રહે. તો જે પ્રકારેનું ફળ આધ્યાત્મિક ઉન્નતિમાં સહાયભૂત છે એવું ફળ પ્રાપ્ત કરવું હોય તો એની પાછળ વિવેક, વિચાર હોવા જોઈએ, જેના પરિણામે કર્મ પાછળનો ઉદ્દેશ્ય જે છે એ ઉદ્દેશ્ય શુદ્ધ રહે, જે પ્રયોજન જે છે એ શુદ્ધ રહે. અને એ શુદ્ધ રહે તો અંતઃકરણને શુદ્ધ કરનારું ફળ એને પ્રાપ્ત થાય, નહીં તો અહંકારને વધારનારું ફળ પ્રાપ્ત થાય. તપ કરે પણ તપ શેના માટે કરે? જરૂર તપ આધ્યાત્મિક સાધન છે, પરંતુ પ્રયોજન સરખું ન હોય તો તપ કરીને જો ઈચ્છા રાખવામાં આવે કે હું તપસ્વી બાબા તરીકે પ્રસિદ્ધ થઈ જાઉં તો એ ફળ કેવું મળ્યું? તો કે આદિ ભૌતિક ફળ. કર્મ આદિ આધ્યાત્મિક કર્મ છે, પણ એનું ફળ ભાવનાના આધારે કેવું થઈ જાય છે? આદિ ભૌતિક થઈ જાય છે. ઘણી વખત કર્મ આદિ ભૌતિક હોય, પરંતુ ભાવનાના આધારે એનું ફળ કેવું મળી જાય છે? તો કે આધ્યાત્મિક ફળ મળે છે. તો બધું જ આ વિવેક ભાવના ઉપર આધાર રાખે છે. તમે તુલસી દલ રોજ ગ્રહણ કરો, અને રોજ જ્યારે તુલસી દલ ગ્રહણ કરો અને ત્યારે વિચાર એ પ્રમાણે કરો કે આ ભગવાનને પ્રિય છે, મારા પ્રભુને પ્રિય છે, એની પ્રસાદી રૂપે હું એને ગ્રહણ કરું, તો એ જે કર્મ જે છે, તુલસી દલ ભોગ જે છે, એનું ફળ કેવું મળે છે? તો કે શુદ્ધિરૂપી આધ્યાત્મિક ફળ મળે છે. પરંતુ એ જ તુલસી સવારે 4-5 તોડી અને એવો વિચાર કરો કે આ તો સ્વાસ્થ્ય માટે સારું, આ ખાઈએ તો કફ બધો ઓગળી જાય, કેન્સર ના થાય, રોજ તુલસી ખાવામાં આવે તો કેન્સર ના થાય, તો એ જ કર્મ કેવું થઈ જાય છે? આદિ ભૌતિક કર્મ થઈ જાય છે. તો ભાવના ઉપર બધો આધાર છે. કેવા પ્રકારની ભાવના રાખી અને કરો છો એના ઉપર ફળનો આધાર છે. માટે તો કર્મયોગ જે છે એ કર્મયોગમાં મહત્વની વસ્તુ કોઈ બાહ્ય કર્મ નથી, પરંતુ મહત્વની વસ્તુ છે એની પાછળની ભાવના. અંતરમાં કર્મ પ્રત્યેની, ફળ પ્રત્યેની ભાવના કર્મને કર્મયોગ બનાવે છે. બાહ્ય કર્મથી એ કર્મ છે કે કર્મયોગ છે એનો નિશ્ચય થઈ શકતો નથી. દેવ દર્શન કરવા જવું એ આધ્યાત્મિક કર્મ છે કે રોજ હું ભગવાનના દર્શન કરવા મંદિરે જઉં, રોજ ચાલીને જઉં, પરંતુ ચાલે ત્યારે ફરી ભાવના એવી કરે કે આટલું ચાલીશ તો સ્વાસ્થ્ય સારું રહેશે, વજન ઉતરશે, તો ફરી પાછું શું થઈ ગયું? બધી ગરબડ થઈ ગઈ. અને પછી ફળ નહીં મળે તો ભગવાનને કહે છે રોજ તારે ત્યાં આવું ને આટલું સાંભળતો નથી. પણ ભગવાન જાણે છે કે મારે ત્યાં શું કરવા આવે છે, મારા માટે આવતો નથી, એ તો બીજા કોઈક ઉદ્દેશ્યથી આવે છે. તો ભાવનાના આધારે કર્મ ફળ જે છે એ આખું જ બદલાઈ જાય છે. માટે ભગવાન અહીંયા શબ્દ વાપરે છે મનીષીણામ, જે વિવેક કરે છે. યજ્ઞ, દાન, તપ હું જીવનમાં કરી રહ્યો છું તો શેના માટે કરી રહેલો છું એ વિવેક સાથે જે કરે છે. કોઈ ભૌતિક ફળ કે પછી સત્તા, પ્રસિદ્ધિ આદિ પ્રાપ્ત કરવા માટે જો કરવામાં આવે તો અહમ પુષ્ટ થાય.
અને એનાથી એ પાવન કરનારા નીવડતા નથી. તો યજ્ઞ, તપ અને દાન એ અંતઃકરણને પાવન કરનારા ક્યારે નીવડે? જ્યારે મનીષીણામ, મનુષ્ય કેવા હોય? મનીષી હોય. એના માટે જે વિવેક વિચાર કરી અને ઈશ્વરાર્પણ ભાવનાથી ઈશ્વર પ્રીતિને અર્થે જ્યારે કર્મ કરે તો એ મનીષી કહેવાય. અને એવી વ્યક્તિને માટે એવા મુમુક્ષુ, વિચારવાન, વિરક્ત એવા જે સાધક જે છે એના માટે યજ્ઞ, દાન, તપ જે છે એ પાવન કરનારા બની રહેશે. તો ભગવાનનો આ નિશ્ચિત મત છે કે યજ્ઞ, દાન, તપ આ કર્મ છોડવા જોઈએ નહીં. એ વિહિત કર્મ છે, વેદ દ્વારા વિહિત કર્મ છે. માટે જીવનમાં એ રોજ રોજ થતા રહેવા જોઈએ. જેટલું પણ સામર્થ્ય હોય એટલા સામર્થ્યને અનુરૂપ. અતિરેક કરી દેવાની જરૂર નથી, પરંતુ સામર્થ્ય હોય અને છતાં પણ સંપૂર્ણ ન કરીએ તો એ પણ યોગ્ય કહેવાય નહીં. જેવી રીતે નિત્ય કર્મ કરવાનું વિધાન છે, એવી રીતે ભગવાન અહીંયા પણ કહેશે કે આ કેવા કર્મ છે? નિત્ય કર્મ છે. ભલે વૈદિક કર્મ, યજ્ઞ, યાગાદિ અત્યારે ના થતા હોય, પરંતુ આપણે જે પ્રમાણે અર્થમાં જોયું એ અર્થમાં પણ યજ્ઞ, દાન, તપ એ રોજ રોજ થોડા થોડા થતા રહેવા જોઈએ. એનાથી જ આધ્યાત્મિક ઉન્નતિ સંભવ બને છે. આનાથી જ વિચારપૂર્વકનું જીવન જીવવું સંભવ બને. અને જ્યાં વિચાર હોય, વિવેક હોય, ત્યાં જ પ્રગતિ સંભવ બને. યાંત્રિકતાથી જીવાતા જીવનમાં કોઈ પ્રગતિ ક્યારેય પણ થઈ શકતી નથી. અને આધ્યાત્મિક ઉન્નતિ હંમેશા વિચાર વિવેકની અપેક્ષા રાખે છે. એટલે તો એને બુદ્ધિયોગ પણ કહેવામાં આવે છે. કર્મયોગને ભગવાન બુદ્ધિયોગ કહે છે. તો કર્મયોગનો અર્થ નહીં કે બુદ્ધિ બંધ કરીને મજૂરી કરતા રહો આખો દિવસ, પણ ભગવાન તો બુદ્ધિની અપેક્ષા રાખે છે કે કર્મ કરો વિચારપૂર્વક, સમજદારી સાથે, યોગ્ય ભાવના સાથે. તો પાવનાની મનીષિણામ, તો એ બધા પાવન કરનારા નીવડે. હવે જ્યારે ભગવાને અહીંયા જે કહ્યું કે મનીષિણામ પાવનાની, મનીષીઓને માટે એ પાવનકારી થાય છે, તો કે જે મનીષી કે જેનામાં વિચાર વિવેક છે, એ વિચાર વિવેકના પરિણામે કયા પ્રકારની ભાવના એ રાખે છે, તો ભગવાન એને જ આગળ સ્પષ્ટ કરે છે. એતાન્યપિ તુ કર્માણિ સંગમ ત્યક્ત્વા ફલાનિ ચ કર્તવ્યાનિતિ મે પાર્થ નિશ્ચિતં મતમુત્તમં. હે પાર્થ, મેં નિશ્ચિતમ ઉત્તમમ મતમ, આ મારો નિશ્ચિતપણે ઉત્તમ મત છે. ભગવાન પોતાને પોતે કહે છે મારો મત કેવો છે? ઉત્તમ છે. ભગવાનને કહેવાનો અધિકાર છે, કારણ કે કર્મના સંદર્ભમાં ભગવાન સિવાય બીજું કોણ જાણે? કયું કર્મ, કયું કર્મફળ, કેવા પ્રકારની ભાવના, એ ગહના કર્મણો ગતિ, ભગવાને જે કહ્યું છે એ ગહન ગતિને ઈશ્વર સિવાય બીજું કોઈ જાણતું નથી. માટે કૃષ્ણ કહેશે કે મારો આ ઉત્તમ મત છે. હું જે કહું છું એ જ વૈદિક મત છે, શ્રેષ્ઠ મત છે. એનું અનુસરણ કરવાથી જ મનુષ્યનું કલ્યાણ થાય છે. તો ભગવાન જ્યારે કહેશે કે મારો મત ઉત્તમ છે, તો એમાં કોઈ ભગવાનનું અભિમાન કે અહંકાર નથી, એવો કોઈ પ્રશ્ન જ નથી. પરંતુ ઉત્તમ એટલા માટે ભગવાન કહેશે કે એ જ વૈદિક મત છે. અને વૈદિક મતના પ્રણેતા કોણ છે? ભગવાન જ છે, પરમાત્મા જ છે. અને પરમાત્મા સિવાય કર્મની ગતિને, કર્મફળના સંબંધને બીજું કોઈ જાણતું નથી. માટે ભગવાન જ જે કે એ સૌથી શ્રેષ્ઠ હોઈ શકે. અને ભગવાન શું કહેશે? એતાની અપિતુ કર્માણી, આ કર્મો પણ, આ કર્મ એટલે કયા કર્મ?
યજ્ઞ, દાન અને તપ. આ યજ્ઞ, દાન અને તપરૂપ કર્મ જે છે એ કર્મ પણ કેવી રીતે કરવાના? સંગમ ત્યક્ત્વા ફલાની ત્યક્ત્વા ચ. એ પણ સંગનો ત્યાગ કરીને અને ફળનો ત્યાગ કરીને કરવાના. કર્તવ્યાની એટલે કે કરવા યોગ્ય છે, કરવા જોઈએ. ઇતિ મે નિશ્ચિતમ ઉત્તમમ મતમ. આ મારો મત છે. તો ભગવાન કહેશે આ 3 કર્મ કરવા જોઈએ. ન ત્યાજ્યમ, એ ત્યાગ કરવા યોગ્ય નથી, બલ્કિ કાર્યમેવ તત, એ કરવા જ જોઈએ. ભગવાન બંને બાજુથી પાકું કરી દેશે. એક તો કહેશે છોડવા નહીં જોઈએ અને બીજું કહેશે કરવા જ જોઈએ. તો બંને બાજુથી જ્યારે ભગવાન કહેશે એનો અર્થ ભગવાન એમાં બહુ જ દ્રઢ છે, સ્પષ્ટ રૂપે બતાવવા માંગે છે. એટલું જ નહીં, ભગવાન કહેશે આ જે કરણીય કર્મ જે છે એ કર્મ પણ કેવી રીતે કરવા, તો એને સ્પષ્ટ કરે છે. સંગમ ત્યક્ત્વા ફલાની ત્યક્ત્વા ચ કર્તવ્યાની. સંગનો ત્યાગ કરીને અને ફળનો ત્યાગ કરીને. ભગવાન 2 શબ્દ વાપરે છે. સંગમ ત્યક્ત્વા ફલાની ચ, ચકાર પણ વાપરે છે, માટે 2 જુદા જુદા જોવા જોઈએ. સંગનો ત્યાગ અને ફળનો ત્યાગ. તો એનો અર્થ થાય કર્મ કેવી રીતે કરવા જોઈએ? તો એક તો કર્મની સાથે સંગનો ત્યાગ કરીને અને કર્મ ફળમાં પણ પ્રસાદ બુદ્ધિ રાખીને, કર્મફળ માટેની આસક્તિનો પણ ત્યાગ કરીને. તો 2 આસક્તિ કહેવામાં આવે છે, કર્માસક્તિ, ફલાસક્તિ. કર્માસક્તિનો અર્થ છે, ઘણો વિશાળ અર્થ છે, કે આ કર્મ હું જ કરું, હું જ કરી શકું અને મારે એ પૂરું કરવું જ જોઈએ, મારા વગર પૂરું થાય નહીં. આ પ્રકારની જે બધી ભાવનાઓ જે છે એને કહેવાય છે કર્માસક્તિ, કર્મ માટેની આસક્તિ. ભગવાન કહેશે કર્મ સાથેનો એવો સંગ, એવું અભિમાન જે છે એને છોડીને, હું જ કરું, મારા સિવાય કોઈ કરી ના શકે, આ એક પ્રકારનું અભિમાન છે. કર્મ માટેની આસક્તિ છે કે આ કર્મ તો મારું જ અને મારા થકી જ થાય, બીજા કોઈ કરી શકે નહીં. તો એ કર્માસક્તિનો, એવા અભિમાનનો ત્યાગ કરીને અને કર્મ થકી જે પ્રાપ્ત થવાનું છે એ ફળ માટેની આસક્તિનો ત્યાગ કરીને. બંનેનો સાથે અર્થ લઈએ તો ભગવાન કહેવા માંગે છે આ જે કંઈ પણ કરો એ સંપૂર્ણપણે ઈશ્વર અર્પણ બુદ્ધિથી કરો. પોતાના અભિમાનને, આસક્તિને વચ્ચે લાવ્યા વગર. હું કરું એવું નહીં, પરંતુ કોણ કરે છે? પરમાત્મા કરે છે, પ્રભુ કરે છે. કરનાર, કરાવનાર એક પ્રભુ જ છે. અને કરનાર હોય એ તો ફળ ભોગવનાર પણ કોણ હોવો જોઈએ? એ જ હોવો જોઈએ. માટે કર્મ, કર્મફળ બંનેથી મનને હટાવી અને આ કર્મ કરવાના છે. ભગવાન કર્મના સંદર્ભમાં સાધકને એટલી સરસ સમજદારી આપે છે કે ગીતાજી ભણ્યા પછી કોઈ સાધક એવું કહી શકે નહીં કે મને ખબર નથી કર્મ કેવી રીતે કરવા. ભગવાને એટલી બધી વખત આ વાત કરેલી છે, સંગ ત્યાગી, ફળ માટેની આસક્તિ ત્યાગી, ફળનો ત્યાગ કરી ઈશ્વરાર્પણ ભાવનાથી કર્મ કરવાના. કેટલી વખત ભગવાને કહેલું છે. છેલ્લે ફરી પાછા ભગવાન એકદમ સ્પષ્ટ કરવા માંગે છે કે જેથી કરીને કર્મ જેવું સુંદર સાધન જે છે એ જીવ વેડફી ના નાખે. કર્મ જરૂર સ્વભાવથી બંધનકારી છે, સંસાર બંધન કરનાર છે, પરંતુ ભગવાન કહેશે એ સાધનનો જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો એ મોક્ષને માટે પણ મહાન સાધન છે, અધિકારીત્વ પ્રદાન કરનાર છે. અને મોક્ષ સાધનામાં અધિકારીત્વ પ્રાપ્ત કરવું એમાં જ મોટા ભાગની સાધના સમાઈ જાય છે. શ્રવણ મનન નિધિધ્યાસન તો બહુ થોડો ભાગ જ ભજવે છે,
અંતઃકરણની શુદ્ધિ, અંતઃકરણની એકાગ્રતા આ જ સાધનાના મહાન અંગો છે જે સાધકે પ્રાપ્ત કરવાના રહેશે. તો મલ નિવૃત્તિ, વિક્ષેપ નિવૃત્તિ એ મુખ્ય વસ્તુ છે અને એના માટે કર્મ જે છે એ અનેક પ્રકારે ઉપયોગી થાય છે. કર્મ થકી જ મનુષ્ય ધીમે ધીમે પોતાના કર્તૃત્વને તામસિકમાંથી રાજસિક બનાવે, રાજસિકમાંથી સાત્વિક બનાવી શકે અને સાત્વિક કર્તૃત્વને જ અંતે વિચાર કરી અને એમાં મિથ્યાત્વ નિશ્ચય કરી પોતાના અકર્તા સ્વરૂપને જાણી શકે. તો કર્મ જે છે એ ઘણો મહત્વનો ભાગ ભજવે છે. માટે ભગવાન ઈચ્છે છે કે આવું મહામૂલું સાધન મનુષ્ય વેડફી ન નાખે, માટે હું એને સાધન કેવી રીતે વાપરવું એ હું એને બતાવી દઉં. તો સાધન હંમેશા બે રીતે વપરાતું હોય છે. યોગ્ય દિશામાં વપરાય તો એ સિદ્ધિ અપાવે અને ઉલટી દિશામાં વપરાય તો એ પતન કરે, નુકસાન કરે. જ્યારે સ્કૂટર ચલાવતા આવડતું હોય ને ચલાવો તો એ ક્યાંક પહોંચાડી દે, પણ ચલાવતા ન આવડે તો સીધા ક્યાં પહોંચાડે? હોસ્પિટલમાં. તમને ને સાથે બીજા બે ચારને પણ લઈ જાય. તો એ સાધન તો છે, પણ એ સાધન કેવું નીવડ્યું? તો કે પોતાના માટે, બીજા માટે એ નુકસાનકારક નીવડ્યું. પણ સાધનનો ઉપયોગ કરતા આવડતો હોય તો એ મને ક્યાંક પહોંચાડે, મારી સાથે બીજાને બેસાડીને એને પણ હું સત્સંગમાં લઈ આવું, તો એ સાધન કેવું બની રહેશે? તો કે એ સદુપયોગ એનો થાય છે, ઘણું ઉપકારક બની રહેશે મારા માટે, બીજા માટે. તો સાધનના સંદર્ભનું આ રહસ્ય છે કે એને યોગ્ય રીતે ચલાવતા જો શીખી જાય, એનો ઉપયોગ કરતા એ શીખી જાય તો સાધન મહાન ફલ પ્રદાન કરે. કર્મ જે છે એક સાધન છે. મનુષ્ય શરીર એ સાધન છે. ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધા જ પ્રાપ્ત થયેલા સાધનો છે. એ સાધનનો ઉપયોગ કેવી રીતે કરવો એ શીખી લેવામાં આવે તો મોક્ષ તો જરૂર પ્રાપ્ત થાય. કારણ કે એ બધા એના માટે જ છે. જેના માટે હોય એના માટે વાપરીએ તો એના થકી એ ત્યાં પહોંચાય જ. જેમ જમીન ઉપર જવા માટે સ્કૂટર ગાડી એ સાધન છે તો એ ત્યાં ઉપયોગી થાય જ છે. એવી રીતે હવામાં જવા માટે જે ફ્લાઇટ જે છે એ ત્યાં ઉપયોગી છે. તો જેના માટે જે સાધન હોય એનો ત્યાં ઉપયોગ થાય તો એ જરૂર કંઈક ને કંઈક સિદ્ધિ પ્રાપ્ત કરાવે છે, લક્ષ્ય પ્રાપ્ત કરાવે છે. જે કંઈ પણ શરીરાદિ કર્મ, કર્મક્ષેત્ર આ બધું પ્રાપ્ત થયેલું છે એ મનુષ્યને મોક્ષને અર્થે પ્રાપ્ત થયેલું છે. મનુષ્યના જીવનનું પરમ લક્ષ્ય આત્મ સાક્ષાત્કાર, બ્રાહ્મી સ્થિતિ જ છે. એના સિવાય બીજું કોઈ લક્ષ્ય હોઈ શકે નહીં. બીજા બધા લક્ષ્ય જે છે એ લક્ષ્યનો આભાસ માત્ર છે. એના થકી પણ મનુષ્ય અંતે ત્યાં સુધી જ પહોંચવા માગે છે. કયો મનુષ્ય નિત્ય સુખ, નિત્ય શાંતિને, પરમ શાંતિને ઝંખતો નથી? દરેક તો એની જ ઝંખના કરે છે અને એના માટે ભાગી રહેલા છે. ખ્યાલ નથી એટલા માટે ઉલટી દિશામાં ભાગે છે, પરંતુ ભાગે છે શેના માટે? અંતે તો બેસવા માટે ને. નિરંતર ભાગવા માટે તો કોઈ ભાગતું નથી. ભાગી ભાગીને પણ એ શું ઝંખે છે? એક એવું સ્થાન આવશે કે પછી ત્યાં જઈને હું બેસી જઈશ. તો બેસવું એ પરમ લક્ષ્ય છે. બેસવા માટે દોડે છે, પરંતુ અંતે લક્ષ્ય તો બેસવું, ઉપરામતા, નિવૃત્તિ, શાંતિ એ જ જીવનનું લક્ષ્ય છે. અને ભગવાન એ જ લક્ષ્ય સુધી પહોંચવા માટે આ સર્વ સાધનને બતાવી રહેલા છે. અહીંયા પણ ભગવાન કર્મ સાધનના સંદર્ભમાં વાત કરી અને મનુષ્યને સ્પષ્ટ બતાવી દેશે કે કર્મ આ પ્રમાણે કરવાના હોય અને એ પ્રમાણે કર્યા તો જરૂર આગળ વધવાના જ છો. ભગવાન જાણે કે મોક્ષ સુધી પહોંચવા માટેનો મેપ બતાવી દેશે. આમથી આમ, આમથી આમ, આમથી આમ કરતાં કરતાં પહોંચી જવાનું. તો ગીતાજી જે છે એ જ આપણને દર્શાવે છે. અહીંયાથી આમ જાઓ, અહીંયાથી આમ કરો, આ કરો, આ કરો. આવા વિઘ્ન આવશે ત્યાં આવી રીતે સંભાળી લેવાનું. આવા ડાયવર્ઝન ઘણા બધા આવશે ત્યાં આવી રીતે સંભાળી લેવાનું. સ્પીડ બ્રેકર આવશે ત્યાં આવી રીતે સંભાળી લેવાનું. બધું કરશો તો છેલ્લે પંચર પડશે તો એને કેવી રીતે સંભાળવું એ બધું જ ભગવાન ગીતાજીમાં બતાવે છે.
અને એટલા માટે એક વખત ગીતાજીને કોઈ સમજી લે તો પછી કોઈ એવું કહી ના શકે કે જીવન શેના માટે છે, ક્યાં પહોંચવા માટે છે, કેવી રીતે પહોંચવું, આ બધી મને ખબર નથી, એવું કોઈ કહી શકે નહીં. કારણ કે ભગવાન એટલું સીધું સાદું સરળ કરીને બતાવી દેશ. તો અહીંયા ભગવાન કર્મ સાધનને દર્શાવે છે કે આ તો કરવા જ જોઈએ. અને કેવી રીતે કરવા જોઈએ તો કે કર્માશક્તિ અને ફલાશક્તિ આ બંનેનો ત્યાગ કરી અને કર્મ કરવા જોઈએ. આ રીતે કયા પછી ભગવાન જે આગળ ભગવાને કહેલું હતું કે ત્યાગ જે છે એ 3 પ્રકારનો છે. ત્રિવિધ ત્યાગ સંપ્રકીર્તિત જે ભગવાને કહ્યું હતું એ 3 પ્રકારના ત્યાગને હવે ભગવાન આગળ બતાવે છે. નિયતસ્ય તુ સંન્યાસઃ કર્મણો નોપપદ્યતે મોહાत् તસ્ય પરિત્યાગઃ तामसः परिकीर्तितः. કર્મ સંન્યાસ જે છે ભગવાન કહેશે એ જો વિચાર વગરનો હોય તો એ તામસઃ પરિકીર્તિતઃ. નિયતસ્ય તુ સંન્યાસઃ ન ઉપપદ્યતે. નિયતસ્ય કર્મણઃ નિયત કર્મનો સંન્યાસ ત્યાગ ન ઉપપદ્યતે એ યોગ્ય નથી. અજ્ઞાનીને માટે નિયત કર્મ છોડી દેવા એ કલ્યાણકારી નથી. અને નિયત કર્મનો અર્થ છે નિશ્ચિત કર્મ, નિત્ય કર્મ. નિત્ય કર્મ જે રોજ રોજ કરવાના કર્મ છે. વૈદિક કર્મ જે એક નિત્ય કર્મને બતાવે છે, જેમાં કેટલાક કર્મ આવે છે ત્રૈવર્ણિકે, રોજ એ કર્મ કરવાના હોય. ત્રૈવર્ણિક એટલે બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય આ જે છે એમણે કરવાના કર્મ. એ કર્મમાં છે સંધ્યાવંદન, ગાયત્રી જપ, અગ્નિહોત્ર આ બધા નિત્ય કર્મ છે. શ્રાદ્ધ, તર્પણ આ બધા નૈમિત્તિક કર્મ છે. તો શાસ્ત્રમાં વિધાન છે એકાહમ જપહીનઃ. એક દિવસ પણ જો જપ વગરનો રહ્યો, જપ જે છે એ નિત્ય કર્મ છે. રોજ રોજ ગાયત્રી જપ નહીં તો ઈષ્ટ મંત્રના જપ થવા જોઈએ. એકાહમ એક દિવસ, એક અહ એટલે દિવસ, જપહીનઃ જપ રહિતનો જો રહ્યો તો, અને 3 દિવસ સંધ્યા વગર નીકળી ગયા, 12 દિવસ અગ્નિહોત્ર કર્યા વગરના નીકળી ગયા, તો એ વિપ્ર હોય તો પણ એને શું સમજવો તો કે શૂદ્ર એવ. એ શું થઈ જાય છે? શૂદ્ર થઈ જાય છે. એટલા માટે જ આજકાલ બ્રાહ્મણ હોવાનું બહુ અભિમાન રાખવું નહીં, બરાબર? કારણ કે કોઈ બ્રાહ્મણ રહ્યા નથી. ત્રિસંધ્યા કરે તો એ બ્રાહ્મણ કહેવાય. 3 દિવસ સંધ્યા છૂટી ગઈ તો એ શૂદ્ર થઈ ગયો. 1 દિવસ ગાયત્રી મંત્ર છૂટી ગયા તો શૂદ્ર, અને 12 દિવસ અગ્નિહોત્ર છૂટી ગયું તો શૂદ્ર. કેટલા દિવસ છૂટ્યું છે? પકડ્યું તો જ ક્યાં કે છૂટે. એટલા માટે આજના સમયમાં એવું કોઈ અભિમાન રાખવું નહીં. બધા કહેવાય છે એક જ બોટમાં બેઠેલા છે. કોઈ આગળ પાછળ, બ્રાહ્મણ મોટા, પેલા નાના એવું વિચારવા માટે, અભિમાન કરવા માટે કોઈને કોઈ અધિકાર અત્યારે રહેલો નથી. બધા એક સરખા છે. કોણ છે? મનુષ્ય છે, સાધક છે, અને બધાએ આગળ વધવાનું છે. એ રીતે જ જોવાનું છે. એટલા માટે જ જ્યારે આ નિત્ય કર્મ ન થતા હોય તો જીવનમાં જેવું પણ થઈ શકે એવું નિત્ય કર્મ કોઈક અપનાવવું જોઈએ. નિયમતઃ કરવાના કોઈક કર્મ જીવનમાં અપનાવવા જોઈએ કે જેના થકી જીવનમાં
શિસ્ત આવે, ડિસિપ્લિન આવે. જેટલા સમય એટલા સમય પૂરતું હું મારા મનના તુક્કાઓથી બચી જાઉં, કારણ કે આ કરવાનું જ છે. હવે એમાં કોઈ વિકલ્પ નથી. ગમતું નથી, ઈચ્છા નથી, એ બધું ત્યાં કંઈ ના ચાલે. નિયમ છે, કરવાનું છે. તો જીવનમાં એવા કોઈક ને કોઈક નિયમ ધારણ કરવા જોઈએ, જેને હું મારું પોતાનું નિત્ય કર્મ કહી શકું. જેમ કે દેવદર્શન, દેવ પૂજા, ઇષ્ટ મંત્રના જપ, કોઈક સ્તોત્ર આદિનું પાઠ પારાયણ, એ સિવાય અન્યને કંઈક ઉપયોગી થાય એવું નિષ્કામ કર્મ, આ બધાને જીવનમાં સ્થાન આપવું જોઈએ. અને એ જ મારા માટે નિત્ય કર્મ છે. તો ગ્રસ્ત તરીકે બીજી બધી જવાબદારી ફરજ હોય તો પણ સાથે સાથે શું ચાલુ રહેવું જોઈએ? આ કર્મ ચાલુ રહેવું જોઈએ. ભગવાને કહેલું છે, યજ્ઞ દાન તપઃ કર્મ ન ત્યાજ્યમ. પછી કે હું ઓફિસે જાઉં છું એ યજ્ઞ કર્મ જ છે ને, એવું નહીં વિચારવાનું, બરાબર? કે ઘરમાં રસોઈ બનાવી એ શું છે? તો કે યજ્ઞ કર્મ જ છે. એવી રીતે નહીં. જરૂર એ કરો ત્યારે યજ્ઞ ભાવના કરો, એની ના નહીં. ઈશ્વરાર્પણ બુદ્ધિ રાખો, પરંતુ પોઝિટિવલી પણ જીવનમાં આવા કોઈક નિયમ હોવા જોઈએ. અને એ જ સાધકના કલ્યાણમાં છે. બાકી તો મન તો આવા બધા બાના તો ઘણા બધા શોધી જ લેવાનું છે કે આ કરવું એ યજ્ઞ જ કહેવાય ને, આ કરવું એ નિત્ય કર્મ જ થાય ને, આ નિષ્કામ જ થયું ને, હું શ્વાસ લઉં છું એ કેવું કર્મ છે? નિષ્કામ કર્મ છે. તો એવી રીતે મન ઘણા બધા બાના કાઢી જ લેવાનું છે. એ રીતે નહીં. પોઝિટિવલી જીવનમાં કોઈને કોઈ આવા નિયમ અપનાવવાના હોય કે જેને હું મારું નિત્ય કર્મ કહી શકું, જેને હું મારું યજ્ઞ કર્મ કહી શકું, જેને ભગવાન અહીંયા યજ્ઞ શબ્દથી કહે છે. તો એવા જે કર્મ જે છે, ભગવાન કહે છે એનો ત્યાગ, સંન્યાસ જે છે, ન ઉપપદ્યતે, એ ક્યારેય પણ છોડવાના હોય નહીં. એટલા માટે જ જ્યારે વિવિધિશા સંન્યાસ ગ્રહણ કરી લેવામાં આવે, અહીંયા તો ભગવાન સંન્યાસની હજુ વાત કરતા નથી, પરંતુ ભગવાને જે સંન્યાસ શબ્દ લખ્યો છે એ સંન્યાસનો અર્થ લિટરલ સંન્યાસ જ લઈએ, વિવિધિશા સંન્યાસ, તો પણ ભગવાન કહેશે નિયત કર્મનો ત્યાગ કરવો જોઈએ નહીં. માટે સંન્યાસ ગ્રહણ કર્યા પછી, વિવિધિશા સંન્યાસ ગ્રહણ કર્યા પછી પણ એને ગુરુ સેવા આદિ કર્મ એને આપવામાં આવે છે. એ એના માટે નિત્ય કર્મ છે. ગુરુ સેવા, આશ્રમ સેવા, ઇષ્ટ મંત્રના જપ આદિ જે છે એ બધું એને કહેવામાં આવે છે. પ્રણવ જપ, આ બધા એના નિત્ય કર્મ દર્શાવવામાં આવે છે. તો સંપૂર્ણ કર્મ રાહિત્ય તો જ્ઞાન પછી થશે જ, પરંતુ વિવિધિશા સંન્યાસીને માટે પણ આ બધા વિધાન કરવામાં આવે છે. તો એ જ એનું નિયત કર્મ છે. અને એનો ત્યાગ ભગવાન કહેશે ન ઉપપદ્યતે, એનો ત્યાગ કરવો એ યોગ્ય નથી. અને મોહાત તસ્ય પરિત્યાગઃ, જો એનો ત્યાગ કરી દીધો, શેના કારણે? મોહના કારણે, અવિવેકના કારણે, તો એવો ત્યાગ જે છે એ તામસઃ પરિકીર્તિતઃ, એવા ત્યાગને તામસ ત્યાગ કહેવામાં આવે છે. તો અંતરમાં હજુ તીવ્ર મુમુક્ષા વૈરાગ્ય પ્રાપ્ત નથી થયા અને છતાં પણ કર્મ ત્યાગ કરી દેવામાં આવે, મોહના કારણે આવેશમાં આવી જઈને કંઈક પગલું ભરી દેવામાં આવે, તો ભગવાન કહેશે કે એ ત્યાગ તો તામસઃ પરિકીર્તિતઃ, એ તો તામસ ત્યાગ છે. માટે શાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યું છે કે કર્મ ક્યારે છૂટી શકે. કર્મ છોડવા એવું તો ક્યારેય આ શાસ્ત્ર કહેતું નથી, પરંતુ ક્યાં સુધી કરવા કે ક્યારે એ છૂટી શકે એની એક અવધિ શાસ્ત્રમાં બતાવવામાં આવેલી છે. જેમાં કહે છે તાવત કર્માણિ કુર્વીત, ત્યાં સુધી કર્મ કરે. તાવત કર્માણિ કુર્વીત ન નિર્વિદ્યેત યાવતા,
ન નિર્વિદ્યેત યાવતા મત્કથા શ્રવણાદૌ વા શ્રદ્ધા યાવન્ન જાયતે. ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર ભાગવતમાં આ વાત બતાવે છે. તાવત કર્માણિ કુર્વીત, ત્યાં સુધી તો કર્મ કરે, યાવત ન નિર્વિદ્યેત, જ્યાં સુધી અંતરમાં વૈરાગ્ય પ્રગટ ન થાય. તીવ્ર વૈરાગ્ય પ્રગટ થશે તો કર્મ આપોઆપ છૂટી જ જવાના છે. પછી એને કહેવાનું કરવામાં આવે તોય નહીં થાય. તો કર્મ જે છે એ શું પ્રદાન કરે છે? વૈરાગ્ય પ્રદાન કરે છે. અને વૈરાગ્ય એ જ અંતઃકરણની શુદ્ધિ છે. તો ભગવાન ખાલી અહીંયા માપદંડ બતાવે છે કે આ માપદંડ હોવો જોઈએ. માત્ર આવેશ આવી ગયો અને મૂઢતામાં કર્મ છોડી દીધા તો એ યોગ્ય કહેવાય નહીં. અને એનાથી આગળ ભગવાન વધારે સરળતાથી બતાવે છે, મત કથા શ્રવણાદૌ વા શ્રદ્ધા યાવત ન જાયતે. પરમાત્મા કથા શ્રવણમાં જ્યાં સુધી તીવ્ર શ્રદ્ધા ઉત્પન્ન ન થાય, એનો અર્થ જ્યાં સુધી અંતર્મુખ થઈને એકાગ્ર થઈને બેસવું સંભવ ન બને ત્યાં સુધી શું કરતા રહેવાનું? કર્મ કરતા રહેવાનું. તો ભગવાન કહેશે, જો આવેશમાં આવીને મોહમાં આવીને કર્મ છોડી દીધા તો અંતઃકરણ શુદ્ધિની મહાન તકને સાધક વેડફી નાખે છે. તો કર્મ એ મહાન સાધન છે. એટલા માટે જ એ ઈશ્વરાર્પણ ભાવનાથી નિરંતર કરતા રહેવું જોઈએ. ભગવાનની વ્યવસ્થા જ એવી કરવામાં આવેલી છે ભગવાન દ્વારા કે જ્યારે એની જરૂર નહીં હોય ત્યારે એ આપોઆપ છૂટી જશે. એને છોડવા માટે નિશ્ચય કરવો પડતો નથી, બલ્કિ કર્મ કરવાનું અસામર્થ્ય જ પ્રાપ્ત થઈ જશે. એનો અર્થ એ આપોઆપ જ છૂટી જશે. હવે હું છોડું એવી રીતે વિચાર કરીને છોડવાનું રહેતું નથી. તો ભગવાન અહીંયા કહેશે, મોહથી કરેલો ત્યાગ એ તામસ ત્યાગ કહેવામાં આવેલ છે. હવે આગળ ભગવાન રાજસ ત્યાગને બતાવે છે. આગળનો શ્લોક. દુઃખમિત્યેવ યત્ કર્મ કાય ક્લેશ ભયાત્ ત્યજેત. સકૃત્વા રાજસં ત્યાગમ નૈવ ત્યાગ ફલમ લભેત. રાજસમ ત્યાગમ, રાજસિક ત્યાગને ભગવાન બતાવે છે કે કર્મનો ત્યાગ કેવી રીતે કરી દે, કયા કારણથી? તો કે દુઃખમિત્યેવ યત્ કર્મ. આ કર્મ તો કેવું છે? દુઃખદાયી છે, બહુ મહેનત કરવી પડે છે. અને પરિણામે કાય ક્લેશ ભયાત. શું થાય છે? તો કે કાયામાં ક્લેશ થાય છે, શરીરમાં ખાલી ક્લેશ થાય છે અને એટલા માટે કામ કરવું નથી. તો મોટાભાગના તો આરામ પ્રિય હોય જ છે. શરીરને હંમેશા સુવાળું રાખવાનું, હંમેશા કોમળ રહેવું જોઈએ. તો એવું શરીર જો કષ્ટ પામતું હોય તો તરત જ શું કે હવે આજે કરવું નથી. તો કાય ક્લેશ ભયાત ત્યજેત. કાયામાં કંઈક ક્લેશ કષ્ટ થશે શરીરમાં અને એના ભયથી છોડી દેવામાં આવે. અને દુઃખરૂપ માનીને. તો એવો જે ત્યાગ જે છે ભગવાન કહેશે કે એ તો રાજસ ત્યાગ છે. તો કામ કરવું ગમતું નથી, આળસને પોષવી છે અને એટલા માટે કર્મને છોડી દેવામાં આવે તો ભગવાન કહેશે નૈવ ત્યાગ ફલમ લભેત. એવા ત્યાગનું કોઈ ફળ પ્રાપ્ત થવાનું નથી.
તો કામ કરવું ગમતું નથી, એ કષ્ટદાયક લાગે છે, શરીર વળતું નથી, આળસુ છે, આળસ ઘર કરી ગયેલી છે, અને એટલા માટે હવે શું કરીએ તો કે સંન્યાસ લઈ લઈએ, કારણ કે નોકરી કરવાની ઝંઝટ નહીં, બરાબર, બીજા કોઈને કંઈ સંભાળવા નહીં, સીધા ક્યાં જતા રહીએ, ઋષિકેશ હરિદ્વાર જતા રહીએ, અને ત્યાં તો ઢગલાબંધ અન્ન ક્ષેત્ર છે, 2 ટાઈમની રોટલી તો આરામથી મળી જશે, રહેવા માટે ક્યાંક ઓટલો પણ મળી જશે. આવો વિચાર કરી અને બધું છોડીને ત્યાગીને જાય. ભગવાન કહેશે નૈવ ત્યાગ ફલમ લભેત, એને ત્યાગનું ફળ પ્રાપ્ત થતું નથી. તો આવા ઘણા બધા ત્યાં હોય છે, તમે જોયા જ હશે, ઘણા બધા એ હેતુથી જ ત્યાં પહોંચી જાય છે. કેમ તો કે અહીંયા કંઈ કામ ના રહ્યા નહીં, એટલા માટે ત્યાં કે હવે જે છે તે ત્યાં પૂરું કરી નાખીએ. અહીંયા પોતે કંઈ કામ કરે નહીં, બીજાના ઉપર ભારરૂપ છે, બીજી કોઈ જવાબદારી લેવા માટેની તૈયારી નથી, ને એટલા માટે કે હવે સંન્યાસ ધારણ કરી લઈએ. અને સંન્યાસ પણ કેવો વિધિપૂર્વક, તો વિધિપૂર્વક નહીં તો કપડાં બદલી નાખ્યા તો શું થઈ ગયા કે સંન્યાસ થઈ ગયા. ચોટી તો આજકાલ હોતી નથી કે ગુરુજીએ કાપવી પડે, બરાબર ને, જનો એ હોય તો હોય ને તો એ હોતી નથી, તો સીધા વસ્ત્ર પરિવર્તન થઈ ગયા તો સંન્યાસી થઈ ગયા. અને પછી ત્યાં જઈને શું કરવાનું કે બસ ખાલી વિચાર શેનો કરવાનો, કયા અન્ન ક્ષેત્રમાં સારી ભિક્ષા મળે છે, આજે કઈ જગ્યાએ ભંડારો છે ને ત્યાં કેટલી દક્ષિણા મળશે, આ બધા વિચારે જ આખો દિવસ ચાલતા હોય. અને આજકાલ તો સાધુઓનું પણ નેટવર્ક હોય, કમંડલુની અંદર મોબાઈલ હોય હંમેશા, બરાબર ને, અને એના થકી તરત જ બધે ખબર પહોંચી જાય, અહીંયા ભંડારો છે ને આટલી દક્ષિણા મળે જ, પહોંચી જજો, એટલે પહોંચી જાય. અને દિવસના કેટલા ભંડારા એટેન્ડ કરવાના છે એ બધું નક્કી જ હોય, હું ત્યાં જઈશ, તું ત્યાં જશે, આપણે બંને વેચી લઈશું તો એ બધી ભાગીદારી પણ ચાલે. આ બધું શા માટે કરવું પડે છે? કારણ કે જે ત્યાગ થયો છે, ત્યાગ કેવો છે, સમજદારીપૂર્વકનો નથી. કર્મને દુઃખરૂપ સમજીને, કોઈક આળસને પોષવાને માટે, માત્ર સમય પસાર કરવાને માટે જે ત્યાગ થયેલો છે, ભગવાન કહેશે નૈવ ત્યાગ ફલમ લભેત, એને આવા કર્મ ત્યાગનું કોઈ ફળ પ્રાપ્ત થતું નથી. તો કર્મથી જે મેળવવાનું હતું એનાથી તો એ વંચિત રહે જ છે, ત્યાગથી જે મેળવવાનું છે એનાથી પણ વંચિત રહેશ. તો બંને બાજુથી એનું બગડેશ. માટે ભગવાન કહેશે આવો ત્યાગ ક્યારેય પણ કરવાનો હોય નહીં. ત્યાર પછી ભગવાન સાત્વિકતા ત્યાગને બતાવે છે, જેને પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.